નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત જે તમે કાલે સાંભળી હતી તેનો બીજો ભાગ છે. તો પહેલો ભાગ ન સાંભળ્યો હોય તો તમે પહેલા એ સાંભળો, પછી આ ભાગ સાંભળજો, નકર તમને કાંઈ નહીં સમજાય. તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ. ડોક્ટર પ્રશાંતભાઈએ આવી સ્મિતાની પૂરી તપાસ કરી અને નંદા જોડે ચર્ચા કરી. સ્મિતાએ બેઠા થઈ ડોક્ટરને તૂટક સ્વરે અને હાથના ઈશારે વાત કરવા કોશિશ કરી. ડોક્ટર ભટ્ટ સમજી ન શક્યા. નંદાએ ફોડ પાડ્યો કે તેઓ છેલ્લા 2-3 દિવસથી મને પોતે હોસ્પિટલમાં રહી થાકી ગયા છે અને ઘેર જવાની વારવાર હઠ કરે છે. હાજર વૃદ્ધ દંપતી સામે જોઈ ડોક્ટર પ્રશાંત ભટ્ટ બોલ્યા, કાકા કાકી, ખુશીના સમાચાર છે કે મેં કરેલું સ્મિતાબેનનું ઓપરેશન સફળ થયું છે. તેમની યાદશક્તિ પાછી ફરી રહી છે. ટૂંક સમયમાં તમે તેઓને ઘેર લઈ જઈ શકશો. આ સાંભળીને હાજર વૃદ્ધ દંપતી નંદા અને સ્મિતાની આંખોમાં હર્ષાના આંસુ આવ્યા. બિંદુબેન તો ભગવાનને પ્રાર્થના કરી તેનો પાડ માનવા લાગ્યા. ડોક્ટર પ્રશાંત ભટ્ટ હજુ 2 દિવસમાં બધા રિપોર્ટ કરાવી આખું બોડી ચેકઅપ થઈ જાય પછી નિર્ણય લઈશું. નંદા ભાભી, ડોક્ટર પટેલની ચેમ્બરમાં આવો. ડોક્ટર પટેલ સાથે વાત કરી લઈએ અને સ્મિતાબેનના રિપોર્ટ કરવા આપી દઈએ. નંદા અને ડોક્ટર પટેલ સ્પેશિયલ રૂમની બહાર નીકળ્યા બાદ સ્મિતાએ વૃદ્ધ દંપતી સામે મોઢું મચકોડતા તીસરી નજરે જોયું. તરત બંને રૂમ બહાર નીકળી ગયા. અવંતીલાલ બહાર નીકળતા કટાક્ષમાં બોલ્યા, બિંદુ, સ્મિતા પૂરેપૂરી ભાનમાં આવી ગઈ છે, ખાલી વાચાની ખામી છે. બિંદુબેન સમજી ગયા, છતાં તમને શેની પરથી લાગ્યું એવું? અવંતીલાલ, હજુ તો અજાણી થાય તે જોયું નહીં. કઈ રીતે સ્મિતાનો ચહેરો અને આંખો હતી એમ કહી વિશાલ સ્નેહલને અને પરેશને મોબાઈલ પર જાણકારી આપવા બહાર લોબીમાં ગયા. સ્નેહલ તો વાત સાંભળી રાજીનો રેડ થતા બોલ્યો, દાદાજી, પપ્પા હમણાં કલાકમાં મને લેવા આવે છે. વિશાલને ફોન કરતા બોલ્યો, હું ગાડી લઈને રાજકોટ સ્નેહલને લેવા જઈ રહ્યો છું અને તમે સ્મિતાના સારા સમાચાર આપ્યા. અમે બાપ દીકરો રાત્રે ત્યાં આવી જઈશું, ચિંતા નહીં કરતા. નંદાએ ડોક્ટર બિસેનને અમદાવાદની વાતથી વાફેક કર્યા. ડોક્ટર બિસેન, નંદુ હુલામણું નામ, अब तुम आ जाओ इधर, मम्मी जी बहुत परेशान है. तू अहमदाबाद से जलंधर की फ्लाइट मिलती है, उसमें सही रहेगा. तुम जो सुरेंद्र नगर जाएगी तो ट्रेन में आना पड़ेगा और 2 दिन लग जाएंगे. नंदा, नहीं, मैं अभी सुरेंद्र नगर जाके ही आऊंगी. मम्मी को समझना चाहिए. डॉक्टर बिशन, तुमको समझना नहीं है तो मत समझो. मैं सास बहू की बीच अब मैं आने वाला नहीं हूं. हूं मम्मी से साथ कोई तुम्हारी लड़ाई हुई तो मेरे को मत बताना. एम कही डॉक्टर बिशने फोन कट કર્યો અને નંદાની આંખો ભરાઈ આવી. બંનેની વાતચીત સમયે બાજુમાં ઉભેલા બિંદુબેને તે સાંભળતા થોડી સમજણ પડી ગઈ. તેઓએ નંદાને ભેટીને શાંત પાડી. નંદા રડતી આંખે, મમ્મી, ડોક્ટર બિશન પણ સમજતા નથી. હું ઘણું બધું એડજસ્ટમેન્ટ કરું છું, છતાં અત્યારે મને ખીજાયા અને મારી સાસુની ભાષા બોલી રહ્યા હતા. બિંદુબેન, જમાઈનો વાંક ના કાઢ. તેની સ્થિતિમાં અને પત્ની બંને વચ્ચે સેન્ડવિચ હોય છે. વિશાલ પરેશની
સ્થિતિ પણ આવી જ છે. તારે બિશન કુમાર કહે તેમ કરાય. તારી અને તેમની વચ્ચે અટસ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંદા: તેઓ અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટમાં પંજાબ આવવાનું કહે છે. બિંદુ: હોય રે, આટલી જ વાત છે. કાલે જ તારી પરમ દિવસની ટિકિટ બુકિંગ કરાવી લઈશું. સ્મિતાના રિપોર્ટ બધા કાલે રાત્રે તારી હાજરીમાં આવી જશે. કોઈને કામ નહીં હોય તો સ્નેહલ ઓનલાઈન બુકિંગ કરી દેશે. તે સ્નેહલ બહુ ડાયો અને તેની ઉંમર કરતા વધુ ગંભીર સમજણો છે. તને તો ખબર છે ને, અમારી ભેગા રહેવા માટે તેને સારા શહેરમાં કે પરદેશ ભણવા પણ ના ગયો. અમારા બેઉનું બહુ ધ્યાન રાખે છે. તેને પરણાવી અમારા ભેગો જ રાખવો છે. બેય જણા અમારી સેવા કરશે. નંદા: હા, તારી વહુએ તારી સેવા ન કરી તો નવા જમાનાની કરશે એમ હજુ તને આશા છે. નંદા ખડખડાટ હસી બોલી: અત્યારે તો સાસુએ વહુની સેવા કરવી પડશે. તેણે સ્મિતાના રૂમ તરફ આંગળી ચીંધી. અવંતીલાલ તેમની પાસે આવ્યા અને બોલ્યા: શું માં દીકરી વાતો કરી રહ્યા છો? બિંદુબેન: કાંઈ નહીં, રૂટીન. તમે પાછા પરેશને મુંબઈ ફોન કર્યો છે કે નહીં? પાછી માધુરી વળ ખાશે કે અમને વહેલી જાણ ન કરી. તે સારું યાદ કરાવ્યું એમ કહેતા અવંતીલાલ પાછા પરેશને ફોન કરવા બેયથી દૂર ગયા. બિંદુબેન: નંદાને જો સાંભળ, તારા પપ્પાને તારા સાસરિયાની કોઈ નેગેટિવ વાતો કરતી નહીં. તારી સાસુ નવજોત કૌર બેન જોડે હું વાત કરું છું. હમણાં ખરેખર નંદા સાસરે સુખી ન હતી, પણ બિંદુબેને અવંતીલાલથી તે પોતાનું ફેમિલી ડિસ્ટર્બ હતું. ત્યાં દીકરી ઘેર પાછી આવે તો મુશ્કેલી વધે. જેવી નંદા સ્મિતા પાસે ગઈ તેવો તેમણે પોતાનો મોબાઈલમાંથી જલધર ફોન જોડ્યો. સામેથી નવજોત કૌરબેન તાડુક્યા: तुम गुजराती लोग समझते ही नहीं. हमारा घर मेहमान वाला घर है. जैसी आपकी हुई ऐसे मेरे भी बड़ी ऊपर हो गई है. मैं भी मेरा फैमिली का अच्छा दिन देखना पसंद करते हैं, मरना चाहती हूँ. बिशन के विवाह को 5 साल हो गया. तुम समझे मैं क्या बोल रही हूँ? बिंदुबेन: बहन जी, बिशन कुमार से नंदा की बात हो गई है. वो 2 दिन में इधर से वहां पहुंच जाएगी. नवजोत: मेरा लड़के को तुम्हारी लड़की ने प्यार में पागल बना दिया था, इसलिए उनकी खुशी के लिए हमें मना नहीं किया. अवंतीलाले परेशने मुंबई मोबाइल करता तेना दीकरा रविने फोन उपाड्यो. रवि दादाजीनो फोનમાં અવાજ સાંભળી રાજી થતા બોલ્યો: તમે કેમ છો દાદાજી? સ્મિતા: આંટીને કેમ છે? દાદી: શું કરે છે? ત્યાં તો રિયા રવિના હાથમાંથી ફોન લેવા ખેંચાખેંચી કરતા બોલી: ભઈલા, મારે દાદાજી જોડે પહેલા વાત કરવી છે. રિયા: દાદાજી, મારે અને ભઈલાને સ્નેહલભાઈની જેમ રાજકોટ ભણવા આવવું છે. અહીંની જેમ રાજકોટમાં પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. મારે સ્નેહલભાઈ જોડે વાત થઈ હતી. આ સાંભળીને અવંતીલાલ તો જમાનાના ખાધેલ માણસ હતા. સમજી ગયા કે બંને બાળકોને જોઈએ તેવો પ્રેમ મા બાપ તરફથી મુંબઈમાં નથી મળી રહ્યો. અવંતીલાલ: રવિ બેટા, તું મોબાઈલ સ્પીકર પર કરી દે, હું બંને જોડે સાથે વાત કરું. પહેલા એ કહે પપ્પા ક્યાં છે? પપ્પાનો ફોન તે કેમ ઉપાડ્યો?
તમારી પરીક્ષા પતે પછી બંને 2 મહિનાના વેકેશનમાં રાજકોટ રહેવા આવજો. આપણે જલસા કરીશું. બંને ભાઈ બહેન ઘડીક કાંઈ ન બોલ્યા. બાદ અવંતીલાલને મોબાઈલમાં બંનેનો ધીમો અવાજ સંભળાયો કે રિયા, ભાઈ તું કહે. રવિ, તું જ કહી દે ને. રિયા, દાદાજીને કહીશું તો મમ્મી પપ્પા આપણને ખીજાશે. નહીં રવિ, સ્નેહલભાઈને વાત કરી ત્યારે તેમણે પણ હમણાં દાદાજીને વાત ન કરતા હું વાત કરીશ એમ કહ્યું હતું. અવંતીલાલ આ સાંભળીને સ્તનબંધ થઈ ગયા. અવંતીલાલે પોતે ફોનમાં રવિ રિયાની વાત નથી સાંભળી તેમ રાખી અને તેમને બીજા રૂમમાંથી પરેશનો અવાજ આવતો સાંભળીને બોલ્યા, બેટા, પપ્પા કામથી ફ્રી થાય મને કોલ બેક કરાવજો. આપણે પછી વાત કરીશું. હો, અહીં ડોક્ટર અંકલ આવ્યા છે એટલે હું સ્મિતા આંટી પાસે જાઉં છું. ગુડ બાય. રવિ, રિયા, સી યુ ટેક કેર. રવિ, રિયા, ગુડ બાય. દાદાજી, દાદીને અમારા પ્રણામ કહેજો. ફોન કટ થયો. મુંબઈમાં રવિ રિયા વાત કરતા હતા કે હાસ, સારું કર્યું દાદાજીએ મમ્મી પપ્પા વિશે કાંઈ ન પૂછ્યું, નહીં તો આપણે દાદાજીને સાચી વાત કરવી પડત. મમ્મી પપ્પા આવું શા માટે કરે છે? દરેકને પરણ્યા પછી આવું થતું હશે? રવિ, ના રિયા, એવું ના હોય. મારે દાદી જોડે મહિના પહેલા વાત થઈ ત્યારે તેઓ કહેતા હતા કે હું અને તારા દાદાજી 40 વર્ષથી સાથે રહીએ છીએ. તારા દાદાનો નેચર, સ્વભાવ બહુ સારો છે. રિયા, મમ્મી પપ્પાનું જોઈને મારે તો લગ્ન જ નથી કરવા, કારણ કે મારી ક્લોઝ ફ્રેન્ડ આપણી ક્લાસમેટ પરણીતને તું જાણતો છો, તેને ઘેર પણ આ જ પ્રોબ્લેમ છે. મુંબઈના ફોન બાદ તેઓ નિરાશ વધને બાકડે બેસીને વિચારતા હતા કે મારા ફૂલ જેવા બચ્ચા રવિ રિયાના માનસ પર કેવી અવળી અસરો પડતી હશે. આટલું પરેશ માધુરી નહીં સમજતા હોય. બિંદુબેન રૂમમાંથી બહાર આવતા તેમણે અવંતીલાલના ચહેરા પર ઉદાસીના જોઈ તેમની પાસે બેસી ગયા. તો પણ અવંતીલાલ એટલા બધા વિચાર મગ્ન હતા કે બિંદુબેન પાસે બેસી ગયા તે ખબર નહોતી. અવંતીલાલનો ખંભો પોતાના હાથે હલાવી બિંદુબેનને પૂછ્યું, ક્યાં ખોવાયા છો તમે? હવે તો સ્મિતાને સારું છે, આપણે તેને રાજકોટ 1-2 મહિના રાખીશું એટલે તેની તબિયત સાવ ઓકે થઈ જશે. અવંતીલાલ, લે, તું ક્યારે અહીં આવી બેસી ગયે? હું સ્મિતાના નહીં પણ મુંબઈ પરેશના વિચારોમાં ખોવાયેલો હતો. બિંદુબેન હાથ આંખના ઈશારે પૂછ્યું, કેમ? અવંતીલાલ, મેં પરેશને મોબાઈલ કર્યો તો રવિએ ફોન ઉપાડ્યો અને 2 ભાઈ બહેન જે વાત કરી તેની પરથી તથા તેમણે પરસ્પર વાતચીત કરતા હતા તે અને મેં પરેશ માધુરીનો તેમના બેડરૂમમાંથી ઘાટાઘાટી અવાજ આવતો સાંભળ્યો, પણ મને કાંઈ સમજાતું નહોતું. બિંદુબેન, હશે કાંઈ 2 માણસ વચ્ચે ઉભરો સમી જાય એટલે પાછું સરખું થઈ જાય. આપણે શરૂઆતમાં નાની નાની વાતમાં ટસલ થતી જ હતી ને, કેમ તમે ભૂલી ગયા? બિંદુબેન એમ કહેતા હસી પડ્યા. અવંતીલાલ, તો હસી ના કાઢ. રવિ રિયાને મેં વાત સાંભળી, તેની પરથી કાંઈક ગંભીર બાબત છે. બિંદુબેન, સ્મિતાને રાજકોટ લઈ જઈએ બાદ 2-3 દિવસ પછી હું મુંબઈ પરેશ માધુરી અને રવિ રિયા જોડે અલગ અલગ વાત કરીને મુંબઈની પરિસ્થિતિ જાણી લઈશ. તમે ચિંતા છોડી દો. અવંતીલાલ, તું રાજકોટ લઈ જવાનું કહેશો પણ સ્મિતા માનશે ખરી? બિંદુબેન, તો એનું કરશે કોણ? મા બાપ તો ઓપરેશન પછી ડોકાયા નથી.
તો સુરેન્દ્રનગર કોણ ધ્યાન રાખશે? તમે મારી સાથે સુરેન્દ્રનગર રહેવા આવશો, બોલો. અવંતીલાલ: ના રે. સ્મિતાના કટુતા ભર્યા વેણ સાંભળવા કોણ ત્યાં રહે? વિશાલ માનશે. બિંદુબેન: વિશાલ નહીં માને ને ક્યાં જાશે? ધંધો કરશે કે બાઈની સેવા કરશે? જો સ્મિતા આડી ન ચાલે તો ઈ બધું મારી પર છોડી દો. નંદા ડોક્ટર સાથે વાત કરવા ચેમ્બરમાં ગઈ તે જોઈ બિંદુબેન બોલ્યા: મારા મનમાં ઘણા સમયથી નંદાના વિચારો આવે છે. અવંતીલાલ: નંદા અહીં રહી સતત 15 દિવસથી સેવા કરે છે, પણ બિશન કુમારે એક વાર પણ નથી કીધું કે નંદાને પંજાબ પરત મોકલી દો. બિંદુબેન હસવા લાગ્યા. અવંતીલાલ: કેમ હસવું આવ્યું તને? બિંદુબેન: મારી પંજાબી વ્યવહાર થોડા આકરા છે. પોતે ગાયક કલાકાર છે એટલે પદ પ્રતિષ્ઠાનું બહુ અભિમાન છે. જ્યારે ફોન કરીએ ત્યારે નંદાનો વાકસ કાઢ્યા કરે છે. હનુમંતસિંહ માસ્તર મારે નહીં ને ભણાવે પણ નહીં. તે કહેવત વાળું તેના કુટુંબનું પાત્ર છે. કાલે બિશનકુમારનો નંદા પર ફોન આવેલ. કહેતા હતા કે તું અમદાવાદથી ડાયરેક્ટ જલદર આવી જા. નંદા પણ ગુસ્સો કરતી હતી. મેં સમજાવી ફોસલાવી જવા માટે હા પડાવી છે. અવંતીલાલ: હા, હવે સમજાયું. હું તને નહોતો કહેતો 2 દી પહેલા નંદા સાસરે પૂરી સેટ થઈ નથી. બિંદુબેન: આ એક નહીં બીજું કારણ પણ છે. અવંતીલાલ: બીજું શું કારણ વળી? બિંદુબેન: મેં છેલ્લે ફોન કરી નવજોત કૌરબેનને નંદા 2 દિવસમાં ત્યાં પોગી જશે તેવી વાત કરતા વેવાણે કટાક્ષમાં મને સંભળાવ્યું. અવંતીલાલ તેમને અધવચ્ચે અટકાવી પૂછવા લાગ્યા. બિંદુબેન: મારી વાત તો પૂરી થવા દો. તેમને હવે નંદા બિશનકુમારનું સંતાન જોઈએ છે. ટૂંક વારસ મેં નંદાને 2 વર્ષ પહેલા પૂછેલું ત્યારે તે બંનેએ તેમની હોસ્પિટલના વિકાસ માટે 5 વર્ષ સુધી બીજું કાંઈ નહીં તેવું નક્કી કરેલું છે તેમ કહેતી હતી. આ વાત જમાએ તેની માતાને કહેતા ડરે છે. આમાં આપણે કાંઈ બોલાય કે સલાહ ન અપાય. તેની ફેમિલી બાબત કહેવાય એમ અવંતીલાલ બોલ્યા. વાત પૂરી થતા બિંદુ પોતાની દવા લેવા ગયા. રાત્રે 12 વાગ્યા સુધી વિશાલ સ્નેહલ અમદાવાદ આવ્યા નહીં. ત્યાં સુધી અવંતીલાલ વિચારો કરતા જાગતા રહ્યા. તેઓ અમદાવાદ આવતા સુવા ગયા. બીજા દિવસે બપોરે સ્મિતાના તમામ રિપોર્ટ નોર્મલ આવી ગયા એટલે ડોક્ટર પ્રશાંત ભટ્ટે ડોક્ટર બિશન સિંઘને જાણ કરી બંને હોસ્પિટલમાંથી રજા લેવાનો નિર્ણય લીધો. અવંતીલાલે સ્મિતાને હાલ રાજકોટ લઈ જવાનું કહેતા વિશાલે તેમાં સંમતિ આપી, પરંતુ સ્મિતા રાજી ન હતી. પોતે બોલી ન શકતી હોય તેણે તેના પિતાને મોબાઈલમાં વોટ્સએપ કરી જાણ કરી. મારતી મોટરે સાંજે સંપતરાય અને વેવાણ અમદાવાદ પોગી ગયા. તેમને આવેલા જોઈ અવંતીલાલ અચંબામાં પડી ગયા. વિશાલ અને બિંદુબેને અવંતીલાલના ચહેરા સામે જોતા સ્પષ્ટ નારાજગી દેખાણી. સંપતરાય બોલ્યા: વિશાલ કુમાર, તમે મને સ્મિતાને રજા આપવાના છે તેની જાણ ન કરી. આ તો સારું છે કે સ્મિતાએ અમને બપોરે વોટ્સએપ કર્યું અને અમે દોડી આવ્યા. વેવાણ: સ્મિતાને રજા આપે છે અને અમો હાજર ના હોઈએ તો સમાજમાં કેવું લાગે, બોલો. વિશાલ: ઓપરેશનમાં હાજરી આપ્યા બાદ તમે કેટલી વાર અહીં આવ્યા કે મારી સિવાય કોઈને ફોન કર્યો તે કહો. મારા મા બાપ અને નંદા છેલ્લા 15 દિવસથી સતત અહીં હાજર છે. તેમણે ધરાઈને ધાન નથી ખાધું અને પૂરી ઊંઘ પણ નહીં કરી હોય.
ત્યારે કેમ મદદરૂપ થવા ન આવ્યા? એનો જવાબ છે તમારી પાસે. પાછી મૂરખ સ્મિતા એ વોટ્સઅપ કર્યું એટલે તમે પધાર્યા છો. વિશાલનો આવો લાલચોળ ચહેરો જોઈને હાજર સૌ સડક થઈ ગયા. સ્મિતાની આંખમાંથી દળ આંસુ પડ્યા. તેને રડતી જોઈ નંદા અને સ્નેહલ તેના પલંગ પાસે ગયા. નંદા, પહેલા બસ કર, ભાભીની સ્થિતિ હજુ સાવ સારી નથી થઈ. બિંદુબેન વિશાલ પાસે જઈને બોલ્યા, વિશાલ બેટા શાંત પડી જા અને નંદાની જલદર જવાની ફ્લાઇટનું ટિકિટ બુકિંગ આવતીકાલનું કરાવી નાખ. સ્નેહલ, દાદી એ પપ્પાને ના સોંપો, હું નંદા આંટીનું ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી નાખીશ. તમે સૌ મારી મમ્મીને રાજકોટ લઈ જવાની તૈયારી કરો. સંપતરાય, કેમ રાજકોટ? સુરેન્દ્રનગર કેમ નહીં? વિશાલ, એ તમારે નક્કી કરવાનું કે અમારે વેવાણ. આ તો સુરેન્દ્રનગરમાં અમે છીએ, ધ્યાન રાખીશું. અમારી સ્મિતાને સુરેન્દ્રનગર પોતાનું ઘરનું વાતાવરણ મળે તો ઝડપથી સાજી થઈ જાય એમ. અવંતીલાલ, સંપતરાય, તમે જો સમજો સુરેન્દ્રનગર કરતા રાજકોટ બંગલાનું વાતાવરણ સારું અને સ્નેહલને કોલેજમાં ફાઇનલ પરીક્ષા નજીક આવે છે. વેવાણ સમજી ગયા કે અહીં આપણી દાળ ગળે તેમ નથી એટલે મૌન થઈ ગયા અને સ્મિતાને સમજાવવા લાગ્યા. બધા રાજકોટ જવાની તૈયારીમાં પડ્યા. સ્નેહલને નંદાની ફ્લાઇટ બુકિંગ કરી નાખ્યું. મુંબઈથી પરેશનો મોબાઈલ અવંતીલાલ પર આવ્યો. શું કામ હતું પપ્પા? તમારો કોલ આવ્યો. ત્યારે હું કંપનીમાં કામે કોમ્પ્યુટર પર બિઝી હતો. 5 વર્ષ બાદ વિશાલને વિશ્વની બજારમાં આવેલી મહામંદી નડતા 4 વર્ષથી તેની ફેક્ટરી ખોટમાં ચાલી રહી હતી. સ્મિતા વિશાલને અવંતીલાલને કહી રાજકોટનો બંગલો વેચી નાખી ધંધાની ખોટ ભરપાઈ કરવાની અને સ્નેહલને પોતાની પાસે બોલાવી લેવા સમજાવતી હતી. આમ તો પોતાનો સ્વાર્થ સાધવા માંગતી હતી. માધુરીની અનિચ્છા હોવા છતાં રવિ રિયા તેમની HHCની 12માની એક્ઝામ પતાવી દાદા દાદી પાસે રાજકોટ આવી ગયા. બંનેએ મા બાપથી અલગ રહી ગુજરાતમાં કોલેજ કરવાનું નક્કી કર્યું હતું. રવિ હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં ફાઇનલ વર્ષમાં ભણી રહ્યો હતો. રિયા રાજકોટ ખાતે રહી ફાઇનલ આર્ટ વિષય લઈને કોલેજ કરતી હતી. અવંતીલાલે રવિ રિયાને મુંબઈ વિશે પૂછતા તેની વાતનો સાર આ મુજબ હતો કે તેની મમ્મી ઘણા લાંબા સમયથી તેમના નાના નાનીની રહેણીકરણી મુજબ તેમના પપ્પાને રહેવા મજબૂર કરતી હતી. પોતાની નોકરીનો આખા પગારની રકમ પોતાના ટીપટોપ મોજ શોખ અને ફેશન પાછળ ખર્ચી નાખે છે. ઉપરાંત વિલે પાર્લેમાં પપ્પા પાસે પૂરી આર્થિક સગવડ ન હોવા છતાં પરાણે ફ્લેટ બુક કરાવ્યો છે. અત્યારે તેનું હાફ પેમેન્ટ ની કોઈ વ્યવસ્થા પપ્પાથી થઈ શકે તેમ નથી. પપ્પા પરેશ ને વારવાર મારી મમ્મી અને નાના નાની તમારી પાસે રાજકોટથી આર્થિક મદદ મેળવવા માનસિક ત્રાસ આપે છે. મમ્મી પપ્પાને અલગ થવાથી છૂટાછેડાની ધમકીઓ આપ્યા કરે છે. આ સતત ઘણા વર્ષોથી ચાલુ છે. રવિ રિયાની પાસેથી આ વાત સાંભળીને વૃદ્ધ દંપતી તો સાવ હતપત થઈ ગયું. જલદર ખાતે નંદાને 4 વર્ષનો દીકરો કિશનની સિદ્ધ હતો, પરંતુ તેની સાસુને હવે નાના કિશન સિંહના ભણતર માટે આર્થિક વ્યવસ્થા અવંતીલાલ કરે તેવી મહેશતા ધરાવતા હતા. તેઓ નંદા અને તેના મા બાપ જોડે તે રીતે જ વર્તન વ્યવહાર કરતા હતા. બંને દીકરાઓના સાસરિયા પણ ખપ
પૂરતો અને સમાજની દ્રષ્ટિએ જરૂર હોય તેટલો જ સંબંધ બિંદુબેન અવંતીલાલ સાથે રાખતા હતા. અવંતીલાલ, બિંદુબેન, સ્નેહલ, માનસી ચારેય રવિવારે સવારે બંગલાની લોનમાં ખુરશીઓ નાખી વાતો કરી રહ્યા હતા. અંદરથી નીલાબેન સૌ માટે ચા અને મેથીના ખાખરા મૂકી ગયા. અવંતીલાલ, સ્નેહલ બેટા, આપણે દિવાળી પહેલા કોઈ ગ્રાહક સારી રકમ આપે તો આ બંગલો વેચી કાઢવો છે. બિંદુબેન આ સાંભળીને કાંઈ બોલ્યા નહીં. તેને અવંતીલાલના આ નિર્ણય પરથી થોડો અણસાર આવી ગયો હતો. સ્નેહલ, દાદી કેમ કાંઈ બોલતા નથી? સ્નેહલે પૂછ્યું છતાં બિંદુબેન મૌન રહ્યા. માનસી, દાદાજી તમે આવો સરસ બંગલો વેચવાનું શા માટે કહો છો? અવંતીલાલે સ્નેહલ સામે જોઈ ચૂપ રહ્યા. સ્નેહલ સમજી ગયો, દાદાજી કોઈ કારણ વગર બંગલો વેચવાનું નક્કી ના કરે. સ્નેહલે વાતને ફેરવવા કહ્યું, દાદાજી આપણી આ વખતે હોળી પર અહીં સૌને અઠવાડિયા સુધી બોલાવી જલસો કરવો છે. બિંદુબેન, હવે હોળીને મહિનો પણ પૂરો બાકી નથી, બધું કેમ મેનેજ થશે? સ્નેહલ, આ રહી માનસી, મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રીનું ભણી છે, તે શું કામની છે? માનસી હસી પડી. બિંદુબેન, મારી દીકરીને હેરાન ન કરતો હો. અવંતીલાલ, તને ખબર ન હોય બિંદુઈ, બેયનું ભેગું આયોજન હોય, કરો તૈયારી. તમારે કાંઈ જરૂર પડે તો અમને કહેજો. ચારેય હસતા હસતા ઊભા થયા. હોળી આવતા સ્નેહલ અને માનસીએ હોળી ધૂળેટી પર એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું, જેમાં સૌ ફેમિલી મેમ્બર્સને એક અઠવાડિયા અગાઉ રાજકોટના બંગલા પર બોલાવી લીધા. ટૂંકમાં એક વીક માટે ફેમિલી ગેટ ટુગેધર કરી તમામ સગા વહાલા સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા. આમંત્રણ આપવા છતાં 3 વેવાઈ કુટુંબો સુરેન્દ્રનગરથી, ઉમરનું મુંબઈથી ધંધાનું અને પંજાબથી ફોરેન કાર્યક્રમના બહાના હેઠળ હાજર ન રહ્યા. રોજ રાત્રે નવા કાર્યક્રમો, જેમાં ગીત સંગીત, મિમિક્રી, ડાન્સ, થીમ સંગીત યોજવામાં આવ્યા હતા. દરરોજ નક્કી કર્યા મુજબ સારા કલાકારોને બોલાવવામાં આવ્યા. ભોજનમાં પણ અવનવી વિવિધ પ્રકારની ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, થાઈલેન્ડ, ચાઇનીઝ વગેરે વાનગીઓ સમાવેશ કરવાનું આયોજન કરાયું હતું. તમામ ભોજન અને ઘરની શોભન વ્યવસ્થાની સઘળી જવાબદારી માનસીએ પોતાની સંપૂર્ણ દેખરેખ હેઠળ કરતી હતી. તેણે 7 દિવસ માટે અલગ સ્પેશિયલ વાનગી બનાવતી કેટેગરી કંપનીઓને રોકવામાં આવી હતી. ઘરના સુશોભન કરવા માટે રાજકોટના સારામાં સારા ડોક્ટરને બોલાવી કામગીરી સોંપવામાં આવી હતી. તેણે કોઈ જાતની કચાશ રાખી નહોતી. સ્નેહલને પણ 7 દિવસ માટે અલગ પ્રકારના શ્રેષ્ઠ કલાકારો સાથે તારીખો નક્કી કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તેણે દરેક કલાકારો માટે તે આવે થી પરત જાય ત્યાં સુધી તમામ પ્રકારની જવાબદારી પોતે માથે રાખી હતી. લાઇટ વાળાને બોલાવી બંગલો રંગબેરંગી લાઇટો ગોઠવી તેનાથી દિવાલો ઝગમગી ઉઠી હતી. મ્યુઝિક માઇક સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. ફોટો વિડીયોગ્રાફરને યાદગારી માટે રોકવામાં આવેલ આ આયોજનનો પ્રથમ વિચાર 6 માસ પહેલા માનસીને આવેલ. તેણે સ્નેહલને વાત કરતા સ્નેહલે આ આયોજન સરપ્રાઈઝ પાર્ટીમાં ફેરવી નાખ્યું. સ્નેહલની કોલેજની
ફાઇનલ વર્ષની પરીક્ષામાં સારી ઉચ્ચ ટકાવારી આવતા અવંતીલાલે તેને ઉચ્ચ અભ્યાસ માટે 2 વર્ષ ઇંગ્લેન્ડ મોકલ્યો હતો, જે અભ્યાસ પૂર્ણ કરી 3 વર્ષ પહેલા પરત ફર્યો હતો. ઇંગ્લેન્ડમાં રહેતી ભારતીય માનસી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી રહી હતી. તેના પિતા ઇંગ્લેન્ડમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેનલના માલિક હતા. ઇંગ્લેન્ડમાં દરેક મોટા શહેરોમાં તેમની કંપનીના ડિપાર્ટમેન્ટલ સ્ટોર આવેલા હતા. માનસીને ભારતીય સંસ્કૃતિ અને રહેણી કરણી પર બહુ લગાવ હતો. તેમાં તેને ભારતથી 2 વર્ષ માટે અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ આવેલા સ્નેહલનો ભેટો થઈ ગયો. સામે સ્નેહલને પણ અજાણ્યા દેશમાં માનસી રૂપે મિત્ર મળી ગઈ. 2 વર્ષમાં તો બંનેને ગાઢ મિત્રતા થઈ ગઈ. જ્યારે સ્નેહલને ભારત પરત ફરવાનો સમય આવ્યો ત્યારે સમજાયું કે બંને એકબીજાના પૂરક છે અને પરસ્પર પ્રેમ કરી રહ્યા છે. માનસી તેના પિતાની એક જ દીકરી હોય. તેના પિતાએ સ્નેહલને ઇંગ્લેન્ડમાં રોકાઈ પોતાની કંપનીનો કારોબાર સંભાળવા કહ્યું, પરંતુ તેને નમ્રતાથી ના પાડી. માનસીએ સ્નેહલના કુટુંબની પરિસ્થિતિની પૂરેપૂરી જાણકારી હતી. તેથી તેણે પોતાના પિતાને સમજાવી સ્નેહલ સાથે લગ્ન કરી ભારતમાં છેલ્લા 3 વર્ષથી વસવાટ કરવા આવી ગઈ હતી. બંને જણા ફોરેનની અલગ અલગ કંપનીમાં ઓનલાઈન ઘેર બેઠા નોકરી કરી સારું કમાઈ રહ્યા હતા. ઓનલાઈન નોકરીનો હેતુ માત્ર ઉંમરલાયક દાદા દાદી સાથે રહી તેમની સેવા કરવાનો હતો. રવિ રિયા પણ પોતાના ભાઈ ભાભીની સાથે આયોજનના કામમાં લાગી ગયા હતા. આજે ધૂળેટી અને મુખ્ય ફંક્શન શરૂ થયું. સાંજે 7 વાગે બંગલામાં ઢોલ વાગ્યો અને શરણાઈના સૂર વાગી રહ્યા હતા. રવિ રિયા મોટર લઈને બહાર ગયા. સ્નેહલ સૌને બહાર ગોઠવેલી ખુરશીઓમાં બેસી જવા કહેતો હતો. માનસીએ સ્ટેજ પર જઈ માઇક પર જાહેરાત કરી, બરોબર 7:30 વાગે તમે અમારા રવિ રિયા આવે એટલે તમે ને એક સરપ્રાઈઝ મળશે. બધા લોકો 7:30 વાગવાની આતુરતાથી રાહ જોવા લાગ્યા. બરોબર 7:25 દરવાજા પર એક કાર આવી. તેમાંથી રવિ રિયા મોટી કેક લઈને સ્ટેજ તરફ આવી રહ્યા હતા. બીજી બાજુ સ્નેહલ માનસી તેના દાદા દાદીને બંગલામાંથી સ્ટેજ તરફ લાવતા હતા. માઇકમાંથી હેપી મેરેજ એનિવર્સરી દાદા દાદી અવાજ આવ્યો. હાજર સૌ લોકોએ અવંતીલાલ બિંદુબેનને વિશ કરવા સ્ટેજ પર દોડ મૂકી. વૃદ્ધ દંપતીની આંખોમાં હરખના આંસુઓ હતા. સાથે પોતાના પોત્રો પોત્રી અને પુત્ર વધુને પોતે આપેલા સંસ્કાર પર ગર્વ થયું હતું. રાત્રે સૌએ મહેમાનો પાર્ટીમાંથી જતા જતા શાહ કુટુંબના અને ઉંમરના નાના સ્નેહલ માનસી અને રવિ રિયાના વખાણ કરતા હતા. બીજા દિવસે સવારે અવંતીલાલ બિંદુબેનને બધાને સવારની 4 સમયે બગીચામાં આવવા કહ્યું. અવંતીલાલે ચા નાસ્તો પત્યા બાદ જાહેરાત કરી, હું આ બંગલો 6 માસની અંદર વેચાણ કરી રહ્યો છું, જેની રકમ દરેક ઘરના સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવશે. આ જાહેરાતથી બંને પુત્ર વધુઓ સ્મિતા માધુરી મનમાં રાજી થઈ. વિશાલ, પરેશ અને નંદા એકદમ ડઘાઈ ગયા. પરંતુ ચારેય બાળકો વતી સ્નેહલે એક પણ રકમ લેવાની સ્પષ્ટ ના પાડી. અમો દાદા દાદીને તેમના જીવન સંભાળના સમાન બંગલો વેચવાની સ્પષ્ટ મનાઈ કરીએ છીએ. અમો આ ઘરની અલગ થવા માંગતા નથી. જેને દાદાના પૈસાની જરૂર હોય તે રકમ અમો તમને અમારી કમાણીની બચત અને પગારમાંથી ચૂકવવા અમારી તૈયારી છે. રવિ રિયા માનસીએ સ્નેહલની વાતને એકી અવાજે સમર્થન આપ્યું. આ સાંભળીને
બાકી બધા નીચી મુંડી રાખી બેઠા હતા. બિંદુબેનના ખોળામાં બેસેલો નાનકડો કિશનસિંહને કાંઈ સમજણ ના પડતા સૌની સામે વારાફરતી જોઈ રહ્યો હતો. વૃદ્ધ દંપતી ભીની આંખે નાના ચારેય સંતાનોને મૌન આશીર્વાદ આપી રહ્યા હતા. પ્રિય વાચકો મિત્રો, આ ધારાવાહિકમાં આજના જમાનાની પારિવારિક સામાજિક વાસ્તવિકતા બતાવવાનો મારો પ્રયાસ છે. આ ધારાવાહિક બને તેટલી વધુ સાંભળો અને ફેલાવો થાય તેવી અપેક્ષા સહને. અહીંયા સમાપ્ત થાય છે આપણી વાર્તા. તમને ગમી હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, હું રજા લઉં છું અને મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, તમારે શું કહેવું છે? અમારી કોઈ જાતની ભૂલ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો એટલે અમે આગળ ખ્યાલ રાખીએ. થેન્ક યુ સો મચ.